સ્ટોરીની જરૂરિયાત કેવી હતી ખબર છે કે એક મુખ્ય અભિનેતા જે છે ને એને આપણે વાંઢો બતાવવાનો છે. વાંઢો કોને કહેવાય કે જેની લગ્ન કરવાની ઉંમર છે એ વીતી ગઈ હોય. એટલે આપણે એવું માની લઈએ કે 32 વર્ષ ઉપરનો થઈ ગયો હોય, 32 થી 33 વર્ષ પ્લસનો થઈ ગયો હોય, તો એને આપણે અત્યારે કહી શકાય કે ઉંમર વીતી ગઈ છે. તો એના માટે એક કાસ્ટિંગની જરૂર પડે, તો એ કાસ્ટિંગમાં તુષાર સાધુ પરફેક્ટ છે. પણ તમે 28 વર્ષના છોકરાને એમ કહી દો કે ભાઈ આ વાંઢો છે અને 28 વર્ષના છોકરા માટે તુષાર સાધુનું કાસ્ટિંગ કરો છો, તો આ ફિટ નથી બેસતું. આ પાત્રમાં તુષારભાઈનું કાસ્ટિંગ પરફેક્ટ થયું છે. પ્રોબ્લેમ એટલો જ છે કે એમને 28 વર્ષના બતાવવાની કોશિશ કરી છે. બાકી પડદા પર એ ભાઈ છે એ 32, 33, 34 વર્ષના દેખાય છે અને સ્ટોરીની જરૂરિયાત પણ એ પ્રમાણે જ રાખવી હતી કે ભાઈ આની ઉંમર 33 વર્ષ થઈ ગઈ છે, લગ્નની ઉંમર છે એ હવે પાકી ગઈ છે, તો આપણે ફટાફટ લગ્નની તૈયારી કરીએ અને છોકરી જોઈએ. આવી સ્ટોરીની જરૂરિયાત હતી. પણ ફિલ્મમાં અત્યારે એવી બતાવી છે કે 28 વર્ષનો છોકરો થયો છે અને આપણે એના માટે છોકરી ગોતવી છે. આ કડી બેસતી નથી. ફિલ્મના રિવ્યૂની શરૂઆત હું કરીશ અમારા સુરતથી. સુરતવાળું જે પાત્ર છે, સુરતવાળું જે આખી સિચ્યુએશન છે, એમાં હું એ સીનને, એ સિચ્યુએશનને 100માંથી 100 માર્ક્સ આપીશ. કારણ કે મને પર્સનલી એ સિચ્યુએશન આખી નેચરલ લાગી. એ સિચ્યુએશનમાં જે કલાકારોએ એક્ટિંગ કરી છે બધું જ નેચરલ હતું. તમારે હસવું ન હોય તોય તમારે હસવું પડશે. એમાં તુષારભાઈની એક્ટિંગ તમે કહો, કોઈ કલાકાર, જેટલા પણ એ સિચ્યુએશનમાં જેટલા પણ કલાકારો હતા બધાની એક્ટિંગ બહુ મસ્ત હતી. અને એ સીન મારો ફેવરિટ સીન હતો, હું એવું કહીશ અત્યારે. એના સિવાય જો વાત કરું તો ભાઈ માવા કિંગ જયભાઈનું કામ પણ બહુ મજા આવી ગઈ. એમ થાય કે સ્ક્રીન પર યાર જયભાઈ આવે ને તો મજા આવે. જય પંડ્યાની વાત કરું છું, માવા કિંગ તરીકે છે. આપણને એવું થાય કે આ પાત્ર પાછું આવે ને તો હજુ મજા આવશે, આ પાત્ર આવ્યું છે ને હાલો હવે મજા આવશે. આ રીતની સિચ્યુએશન ઊભી થતી હતી. એટલે જોકે ભાઈએ સ્ક્રિપ્ટ પ્રમાણે જ કામ કર્યું હોય, પણ આપણને એવું ફીલ થાય કે આ ભાઈએ સ્ક્રિપ્ટ વગેરે જ કામ કર્યું છે અને આખું અનફિલ્ટર્ડ મજા જ આવે રાખે તમને જોવાની, એવું કામ કર્યું છે. બાકી બીજા કલાકારોની વાત કરીએ તો પ્રશાંતભાઈ છે અને જેમિનીબેન છે, બધાનું કામ છે એ સરસ છે. તુષારભાઈનું કામ છે એ પણ હું એવરેજ કહીશ અહીંયા. હવે આપણે સ્ટોરીની વાત કરીએ તો કદાચ તમે ટ્રેલર જોયું હશે તો ટ્રેલર પરથી તમને ખબર પડી ગઈ. એટલી જ હું વાત કરીશ કે ભાઈ એક વાંઢો છે, હવે એના મમ્મી પપ્પા એમના માટે છોકરી ગોતે છે, એની લગ્નની ઉંમર થઈ ગઈ છે અને છોકરી ગોતવાની છે. આપણને એવું કહેવામાં આવ્યું છે કે નવ હિરોઈન છે, પણ એ નવ હિરોઈન છે એવું કદાચ ન કીધું હોત, એ ફક્ત ને ફક્ત માર્કેટિંગ માટે જ કરવામાં આવ્યું છે. એ કદાચ ન કીધું હોત તો પણ અત્યારે જે માહોલ છે એવો જ માહોલ રહેત. એવું નથી થયું કે ભાઈ નવ હિરોઈન કહીને આપણે ફિલ્મનું માર્કેટિંગ કર્યું છે તો આપણી ફિલ્મ છે એ આખું આમ હાઈપ ઊભી કરશે અને બઝ ઊભી કરશે ને એવું કંઈ નથી. 9 હિરોઈન એટલે આ 9 છોકરીઓ જે આ ભાઈ જોવા જાય છે. આ ફિલ્મ વડીલોને એટલા માટે ઇમ્પ્રેસ કરશે, એનું કારણ હું તમને આપું. એનું કારણ એ છે કે આપણા જે વડીલો છે એમણે આપણા લગ્ન કરાવ્યા, બરોબર છે. આપણા જે દાદા દાદી છે એમણે આપણા પપ્પાના લગ્ન કરાવ્યા, આપણા પપ્પાએ આપણા લગ્ન કરાવ્યા. એટલે એ લોકો આ સિચ્યુએશનમાંથી પસાર થઈ ગયા છે. કઈ સિચ્યુએશન? તો કે છોકરો જોવા જાય ત્યારે શું સિચ્યુએશન બને છે, પછી કઈ રીતે વાત કરવા જાય છે. એટલે એ લોકો આમાંથી પસાર થઈ ગયા છે. એટલે એ લોકો એવું ફીલ કરશે કે હા આવું જ થાય છે. એટલે એ સિચ્યુએશનમાં એ લોકો ફરીવાર જીવશે. એટલે કદાચ વડીલોને આ ફિલ્મ છે એ પસંદ આવી શકે છે, મે બી. પણ આપણી જનરેશનને આ ફિલ્મ મને નથી લાગતું કે પસંદ આવે. કારણ કે આ ફિલ્મ છે, આ ફિલ્મની જે કોમેડી છે એ લગભગ ક્યાંય લેન્ડ જ નથી કરતી. આમ તમને લાગતું જ નથી કે આ સિચ્યુએશન છે આખી નેચરલ થઈ રહી છે. ફોર્સફુલી બધું થતું હોય ને એવું લાગે. પરાણે તમારે દાંત કાઢવા પડે, અથવા તો એવું લાગે કે આ સિચ્યુએશન આખી પરાણે લખવામાં આવી છે, અથવા તો એવું લાગે કે આ કલાકારો દ્વારા આપણને હસાવવા માટે આમ મજબૂર એ લોકો કરી રહ્યા છે અને આપણે હસી રહ્યા છે, આવું બધું ફીલ થાય. ફીકું લાગે. પણ વડીલોને મે બી કદાચ ગમી શકે છે. મેં તમને આગળ કીધું એ મુજબ 2 કલાક અને 8 મિનિટની ફિલ્મ છે. મેં પહેલા દિવસના બોક્સ ઓફિસ પ્રિડિક્શન રિવ્યૂમાં કીધું હતું કે ફિલ્મની જે લંબાઈ છે એ ખૂબ સરસ છે અને સારું થયું. આ ફિલ્મ જોઈને હું એવું કહું છું, સારું થયું 2 કલાક અને 8 મિનિટની જ છે. 2 કલાક 15-20 મિનિટની ફિલ્મ હોત ને તો આ ફિલ્મને પછી એક પોઈન્ટ આપણે એ ઉમેરવો પડત કે ફિલ્મ તો યાર એટલી લાંબી છે, બહુ લાંબી છે, આ પોઈન્ટ ઉમેરવો પડત. પણ સારું કર્યું, 2 કલાક 8 મિનિટ છે. એમાં લગભગ જોઈએ તો 2 જ કલાકની ફિલ્મ કહી શકાય, એન્ડ ક્રેડિટ ને પ્રી ક્રેડિટ બધું બાદ કરતા 2 કલાકની ફિલ્મ છે અને પતી જાય છે. શરૂઆત ફિલ્મની ડિસન્ટ થાય છે અને થોડી ઇમ્પ્રેસ પણ કરે છે. પછી ધીમે જેમ સ્ટોરી આગળ જાય છે અને ઇન્ટરવલ પછી તો એવું થાય છે કે ફિલ્મ છે એ હવે ગોટે ચડી ગઈ છે. હવે ખબર નહીં આ ફિલ્મનું શું થશે.
ફિલ્મનો જે ક્લાઇમેક્સ છે એ પણ આમ એટલો બધો ખાસ ઇમ્પ્રેસ નથી કરતો. અને હા, એક વસ્તુ તો એવું છે કે ફિલ્મ શરૂ થાય ત્યારથી એક વસ્તુ તો આપણા મગજમાં ફિટ થઈ જાય છે કે આ ફિલ્મનો અંત એ કદાચ આવો જ હશે. અને આગળ જ ફિલ્મ જેમ સ્ટોરી આગળ વધે છે ને એવું પ્રિડિક્ટેબલ પણ આપણે સ્ટોરી કરી લઈએ છીએ કે હવે લગભગ આવું થશે જ, અને એવું જ થાય. એટલે પ્રિડિક્ટેબલ સ્ટોરી છે. ફિલ્મનું જે લખાણ છે, ફિલ્મના જે પંચ છે, જે કોમેડી સિક્વન્સ છે, આ બધી નબળી છે. કલાકારોની એક્ટિંગ એ સારી છે. જે તુષાર સાધુની એક્ટિંગ છે એ હું એવરેજ પ્રકારની કહીશ. ફિલ્મનું જે મ્યુઝિક છે એ પણ ડિસન્ટ છે. તમારે જોયું હોય તો ટ્રાય કરી શકો છો. મેં તો ફક્ત મારો ફીડબેક આપ્યો છે કે આ ફિલ્મ છે એ બધું ફોર્સફુલી કરાવવા માગતી હોય એવું લાગે છે, એક બે સિચ્યુએશનને બાદ કરતાં, અમુક કલાકારોની એક્ટિંગને બાદ કરતાં. બાકી ઠીક છે, મને તો બિલો એવરેજ લાગી. આ ફિલ્મને હું 2 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય અથવા જોવાના મૂડમાં હોય તો તમારા પર છે. જોઈ લીધી હોય તો મને ખાલી કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.